one word substitution. Examples: અવિશિષ્ટ વાક્યો માટે એક જ શબ્દ વાપરવાની પદ્ધતિને વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ કહે છે. First, a person who writes poem. Poet એટલે જે પર્સન કવિતા લખે એને કવિ કહે છે. A person who cannot speak એવો વ્યક્તિ જે બોલી શકતો નથી એને કહે છે મ્યુટ એટલે મૂંગો. A person who can not see એવો વ્યક્તિ જે જોઈ શકતો નથી એને શું કહેશું? બ્લાઇન્ડ, આંધળો. નંબર 4, a person who can not hear એવો વ્યક્તિ જે સાંભળી શકતો નથી એને કહેશું આપણે ડેફ, મીન્સ બહેરો. A person who knows everything omniscient. A person who eats too much એવો વ્યક્તિ જે બહુ ખાય છે એને આપણે કહેશું ગ્લુટન, GLUTTON, ગ્લુટન. આપણે કહેતા હોય ને ખાધોડકો એમ. A person who talks too much એવો વ્યક્તિ જે બહુ બોલે છે, બહુ વાતો કરે છે એને કહેશું આપણે ટોકેટિવ, વાતોડિયો. નંબર 8, a woman whose husband has died એવી સ્ત્રી કે જેમનો પતિ મૃત્યુ પામ્યો છે એને ઇંગ્લિશમાં આપણે વન વર્ડમાં કહીએ તો વિડો, વિધવા. નંબર 9, a man whose wife has died એવો પુરુષ કે જેમની પત્ની મૃત્યુ પામી છે તો એ પુરુષ માટેનો વર્ડ છે વિડોવર, વિધુર. નંબર 10, one who believes in God જે ભગવાનમાં માને છે એવો વ્યક્તિ થેઇસ્ટ એટલે આસ્તિક. One who does not believes in God, એથેઇસ્ટ. જે ઉપર થેઇસ્ટ છે તો એમાં ખાલી આગળ આપણે એ એડ કરી દઈશું થેઇસ્ટ એટલે નાસ્તિક જે ભગવાનમાં માનતો નથી.